હેલો મિત્રો, જય દ્વારકાધીશ. અને અત્યારે અમે મહારાષ્ટ્રમાં છે અને મહારાષ્ટ્રમાં એક મંદિર આવેલું છે, સંગમ મહુલી કરીને ટેમ્પલ છે. મહાદેવનું ખૂબ સરસ મંદિર આવેલું છે, બહુ પ્રાચીન મંદિર છે. અને તેમની સામે પણ એક મંદિર આવેલું છે અને બે મંદિરની વચ્ચોવચ કૃષ્ણા નદી વહે છે. મંદિરની અંદરનો નજારો છે અને બહારથી કંઈક આવી રીતનું દેખાય છે. અંદર તો વિડીયો ફોટોગ્રાફીની મનાઈ હતી, તો પણ આપણે લઈ લીધું થોડુંક સીન. અને બહારથી કંઈક આવી રીતનો નજારો છે અને બહુ એટલે બહુ પ્રાચીન મંદિર છે. કિલ્લા ટાઈપનું આખું મંદિર બનાવેલું છે મહાદેવનું. અને એમની સામે પણ એક મંદિર છે. અત્યારે પબ્લિક પણ અહીં ઘણી બધી જોવા મળે છે અને બહુ મસ્ત જગ્યા છે એમ. અને જૂનામાં જૂનું મંદિર છે. આવી રીતના કંઈક ઉપરથી આ સીન લીધેલું છે. અને આ બધો નજારો ત્યાંનો જ છે. અને સામે તમે જોઈ રહ્યા છો એ સામેનું મંદિર છે, એ પણ મહાદેવનું મંદિર છે. અને વચમાં નદી છે, એ કૃષ્ણા નદી વહે છે. અને બહુ એટલે બહુ બ્યુટીફુલ એમ કહેવામાં આવે એવું લોકેશન છે. ખૂબ સરસ જગ્યા છે. સામે પણ તમે જોઈ રહ્યા છો એ બી મંદિર છે. અને આ નદી છે. નદીમાં પાણી હોવાના કારણે આ મંદિરથી આ મંદિર તરફ જવાય એવું નહોતું. આમ પૂરો આખો રસ્તો ફરવો પડે છે 10-15 કિલોમીટરનો, ત્યારે જઈ શકીએ છીએ. અને આવી રીતનો કંઈક મંદિરનો નજારો. મારા વાલા, જેમ સપોર્ટ કરો એમ મને કરતા રહો. અને થોડોક હજી તમારા સપોર્ટની સાથ સહકારની જરૂર છે, જેથી આપણા સબસ્ક્રાઈબર, લાઇક, શેર બધું આગળ નીકળી જાય. અને જેમ ઇન્સ્ટાગ્રામમાં તમે મદદ કરો એમ મને યુટ્યુબમાં પણ મદદ કરો. અને આવી જ રીતના મારા અલગ અલગ બ્લોગ જોતા રહો.